પરેશભાઈના ટેકામાં ઊભા થયા એટલે બંને પક્ષે ખૂબ સૂત્રોચ્ચાર થયા। માન્ય અધ્યક્ષશ્રીએ પણ પરેશભાઈને કહ્યું કે તમે આવા શબ્દો બોલ્યા છો, અમે બધાએ આખા ગૃહના બધા જ લોકોએ સાંભળ્યા છે, એ સહેજ પણ શોભ્યાવા નથી, સરદાર વલ્લભભાઈનું અપમાન છે, માટે શબ્દો તમે પાછા ખેંચો, માફી માગો। પણ પરેશભાઈએ સતત એ શબ્દો 3 વખત પુનરોચ્ચાર કરી અને સતત બોલ્યા। અધ્યક્ષના આગ્રહના કારણે પાછળથી એમણે એવું કહ્યું કે હું આવું બોલ્યો જ નથી અને જો બોલ્યો હોઈશ તો હું માફી માગીશ। એટલે માનનીય અધ્યક્ષશ્રીએ વિધાનસભા સત્ર મુલતવી રાખ્યું અને પ્રશ્નોત્તરીનો સમય પૂર્ણ થયા પછી માનનીય અધ્યક્ષશ્રી પાસે વિધાનસભાનું જે લિખિત બધું નિવેદન આવે છે એ આવી ગયું ને અત્યારે રિસેસ પૂરી થયા પછી અધ્યક્ષશ્રીએ આખું નિવેદન વાંચી સંભળાવ્યું, જેમાં સ્પષ્ટ સાબિત થયું કે પરેશભાઈ 3 વખત સ્ટેચ્યુ ઓફ યુનિટીની સરદારની પ્રતિમાને લોખંડના ભંગાર સાથે સરખાવી છે। એટલે ફરીથી અધ્યક્ષશ્રીએ એમને વિનંતી કરી કે તમે સરદાર વલ્લભભાઈનું અપમાન કર્યું છે, માટે માફી માગો, તમારા શબ્દો પાછા ખેંચો। પણ ગમે તેટલું કહેવા છતાં જુદી જુદી રીતે વાતને લંબાઈ, જુદા જુદા નવા પ્રશ્નો ઊભા કરી અને પરેશભાઈએ હજુ સુધી માફી માગી નથી, શબ્દો પણ પાછા નથી ખેંચ્યા। એટલે ફરીથી ગૃહમાં સૂત્રોચ્ચાર થયો, બંને પક્ષે સૂત્રોચ્ચાર થયો અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો એ પણ ઈચ્છી રહ્યા છે કે પરેશભાઈએ ભૂલ કરી છે, એમણે માફી માગવી જ જોઈએ એવું અમને પણ આવીને કહી ગયા છે, પણ જાહેરમાં કોઈ બોલતા નથી। કોંગ્રેસના ઘણા ધારાસભ્યો પરેશભાઈના આવા નિવેદનથી ખૂબ દુઃખમાં છે, દુઃખી છે, કારણ કે એમને પણ ખબર છે કે સરદાર વલ્લભભાઈ અખંડ ભારતના ઘડવૈયા વિરાટ પુરુષ, એમને ન શોભે એવા શબ્દો પરેશભાઈ જે બોલ્યા છે એનું નુકસાન ફક્ત પરેશભાઈને નહીં પણ સંપૂર્ણ કોંગ્રેસ પક્ષને આગામી સમયમાં થશે। જેમ જેમ મીડિયા દ્વારા આ વાત લોકો સુધી પહોંચશે, મેસેજ વાયરલ થશે, આવતીકાલે દૈનિક પત્રોમાં પણ આ વિગત આવશે, એટલે ચોક્કસ આખા ગુજરાતમાં કોંગ્રેસ વિરુદ્ધ, પરેશભાઈ વિરુદ્ધ ખૂબ મોટો આક્રોશ થવાનો છે। જો પરેશભાઈ હજુ પણ માફી નહીં માગે તો અમારા ભારતીય જનતા પક્ષના કાર્યકરો સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં કોંગ્રેસના ધારાસભ્યો છે એ બધાનો પણ વિરોધ કરશે અને કોંગ્રેસને સરદાર વલ્લભભાઈનો આ અપમાનનું ખૂબ મોટું નુકસાન આગામી સમયમાં સહન કરવું પડશે। આખું ગુજરાત ને આખો દેશ જાણે છે કે કોંગ્રેસે હંમેશા સરદાર વલ્લભભાઈને અપમાનિત કર્યા છે, સરદાર વલ્લભભાઈને હંમેશા એમણે અવહેલના કરી છે। સરદાર વલ્લભભાઈને કોંગ્રેસે ભારત રત્ન એવોર્ડ પણ નહોતો આપ્યો, ફક્ત ગાંધી પરિવારની પૂજા, ગાંધી પરિવારની સેવા કરવી એ જ કોંગ્રેસનો જ્યારે ધર્મ બની ચૂક્યો છે ત્યારે બીજા મહાન નેતાઓનું અપમાન કરવાનું કોંગ્રેસીઓ ચૂકતા નથી। પણ આજે પરેશભાઈએ ગંભીર ભૂલ કરી છે અને જો માફી નહીં માગે હજુ પણ તો એના ગંભીર પરિણામ પરેશભાઈને, કોંગ્રેસના બધા ધારાસભ્યોને અને સમગ્ર કોંગ્રેસ પક્ષને ગુજરાતની અંદર આગામી સમયમાં ભોગવવા પડશે। એ પ્રમાણેનું પ્રજાકીય દબાણ અમે ઊભું કરીશું। જો આ બધી ખૂબ જૂની વાતો છે, તમે બધા પણ ખોટા ખોટા પ્રશ્નો રિપીટ કરો છો। સેંકડો વખત અમે જવાબ આપી ચૂક્યા છીએ કે ભારતની પ્રખ્યાત L&T કંપની દ્વારા સરદાર પટેલની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે।
ફક્ત 10%થી ઓછો સામાન ક્લેડિંગ કરેલું જે આકૃતિ આપવા માટેનો સામાન એ આપણા આયાત કરેલો છે. બધું જ કામ ગુજરાતમાં ભારતમાં કરવામાં આવ્યું છે. જે મટીરિયલ વપરાયું, સાધન સામગ્રી વપરાઈ, બધી એ ભારતીય છે. પણ અમે આજે એ પ્રશ્નને આની સાથે જોડવા નથી માગતા, કારણ કે અમને ખબર છે કે કોંગ્રેસના કેટલાક લોકો આખા પ્રશ્નને આજે ડાયવર્ટ કરી અને બીજી બાજુ લોકોનું ધ્યાન દોરવા માગે છે. આજે તો ફક્ત અમારો એક જ પ્રશ્ન છે અને એક જ માગણી છે કે પરેશ ધાનાણીએ, કોંગ્રેસના નેતાએ સરદાર વલ્લભભાઈની વિશ્વની ઊંચામાં ઊંચી વિરાટ પ્રતિમાને લોખંડનો ભંગાર કહીને એનું અપમાન કર્યું છે, એના વિશે માફી માગે. બસ એક મુદ્દાની જ આજે અમારે વાત કરવી છે. એના સિવાય કોઈ મુદ્દા અમારે ચર્ચા કરવી નથી. એની ચર્ચા કરવી હોય તો માફી માગે, પછી જે ચર્ચા કરવી હશે એના જવાબ વિધાનસભામાં પણ આપવા અમે સરકાર પક્ષે તૈયાર છીએ. એક એક જણ ચોક્કસ વિરોધ કરીશું. સરદાર વલ્લભભાઈનું અપમાન એ કોઈ સામાન્ય વાત નથી. અખંડ ભારતના નિર્માતા છે. અત્યારે આપણે જોઈએ છીએ કે આપણા સૈનિકો શહીદ થઈ રહ્યા છે, તો કરોડો ભારતવાસીઓ આજે દુઃખી છે અને શહીદ પરિવારો પ્રત્યે સહાનુભૂતિ રાખે છે. તો સરદાર વલ્લભભાઈ તો અખંડ ભારતના નિર્માતા, એમના પ્રત્યેના માનને આખું ભારત, આખી દુનિયા ઉચ્ચ કક્ષાની નજરે જ્યારે જોતી હોય ત્યારે સરદાર વલ્લભભાઈની પ્રતિમાને લોખંડનો ભંગાર કહેવો એ કોઈ પણ રીતે, કોઈ પણ સંજોગોમાં અમારી સરકાર કે અમારો ભારતીય જનતા પક્ષ કોઈ પણ રીતે, કોઈ પણ સંજોગોમાં સાખી નહીં લે. અને આનું ખૂબ મોટું પરિણામ કોંગ્રેસે, પરેશભાઈએ ભોગવવું પડશે. પરેશ ધાનાણીનું એવું કહેવું છે કે આ શબ્દો તત્કાલીન મુખ્યમંત્રી એટલે કે નરેન્દ્રભાઈ મોદીના. જો તમે કોંગ્રેસના લોકોની વાતોમાં ખોટી રીતે આવી નહીં જાઓ, અભ્યાસ કરો. તમને હું એ પણ માહિતી આપું, જે મેં વિધાનસભામાં વારંવાર કીધું છે. આખા દેશમાંથી સરદાર વલ્લભભાઈ ખેડૂતોના નેતા હતા. ખેડૂતો એમને ખૂબ પ્રિય હતા. એટલે માન્ય નરેન્દ્રભાઈએ એ વખતે નક્કી કરેલું કે સરદાર વલ્લભભાઈની આ વિરાટ પ્રતિમામાં ખેડૂતોનો પણ સહયોગ જોડાય અને ખેડૂતો આખા દેશના પોતાની ખેતી માટે, કૃષિ ઉત્પાદન કરવા માટે જે સાધનો, જે ઓજાર ખેતીવાડીના કામમાં ઉપયોગ કરે છે, એ સાધનો આખા દેશમાંથી ખેડૂતો પાસે ભેટ સ્વરૂપે મેળવવા અને ભેટમાં મળેલું એ લોખંડ એનો વગાડી એમાંથી જે લોખંડ પ્રાપ્ત થાય એનો પ્રતિમાના કામમાં ઉપયોગ કરવો. એટલે દેશના લાખો ખેડૂતોએ પોતાના ખેતીવાડીમાં વપરાતા ઓજાર, પછી એ પાવડો હોય, કુવાડી હોય, કોદાળી હોય કે દાંતરડું હોય, આવું બધું જે પણ ભેટમાં આપ્યું હતું એ ભેટ હતી. એ ભેટ ગુજરાત સરકારે સન્માન સહિત સ્વીકારી હતી અને એને અહીંયા લઈ એ સાધનો, ખેતીવાડીના ઓજાર વગાડી એનું જે લોખંડ બન્યું એનો સંપૂર્ણ ઉપયોગ પ્રતિમા બનાવવાના કામમાં કરી દેવામાં આવ્યો છે. એક પણ કિલો લોખંડ ઓજાર કોઈ પણ જગ્યાએ પડી રહ્યું નથી. એટલે મહેરબાની કરી કોંગ્રેસવાળાની ખોટી વાતોમાં આપ પ્રચારમાં આવશો નહીં. સાચી વાત એ છે કે આ ખેડૂતોના ઓજાર હતા. ખેડૂતો સરદાર વલ્લભભાઈને ખૂબ પ્રિય હતા અને એમની શ્રદ્ધાંજલિ સ્વરૂપે આખા દેશના ખેડૂતોએ પ્રેમથી, વિશ્વાસથી જે ઓજાર આપ્યા એનો સરદાર પટેલની પ્રતિમાના નિર્માણ માટે આપણે ઉપયોગ કર્યો છે.